આ બાજુ બધાને પીરસાઈ ગયું. અને પછી સહના આવતું કરીને સંતો જમવા બેઠા. ત્યાં મારવાડમાંથી જ સાધુ થયેલા આત્માનંદ સ્વામી આમ કોળિયો લઈ અને અહીંયા સુધી આવ્યો ને, એને ખ્યાલ આવી ગયો, એને ઘીની સુગંધ આવી કે આ ખીચડીમાં ઘી નખાયેલું છે. કેટલું ઘી નાખ્યું હતું? જે ઘીથી ડૂબેલા રહે ને એને ખબર ના પડે. જે દરરોજ બીડી પીતો હોય ને એને કાંઈ ખબર ના પડે. પણ બીડી પીધેલો અમારી પાસે આવે ને, આમ 5 ફૂટ દૂર હોય ને ખબર પડે કે આમાં આ પુરુષે કંઈક કર્યું છે, મિલ માલિક બનીને આવ્યા છે. દરરોજ ને દરરોજ પીતો હોય, ગુટકા ખાતો હોય, બકરાની જેમ ચાવતો હોય ને એને કાંઈ ખબર ના પડે. પણ સંતોની આ પાસે આવે ને તો એને ખબર પડી જાય. એમ મહારાજની આજ્ઞાથી ગળું ચીકણું જે સંતો ખાતા જ નથી, ખાવા મળતું નથી, એ સંતોએ આમ હાથમાં કોળિયો લીધો અને એને ખ્યાલ આવ્યો કે આ ખીચડીમાં ઘી છે. કેટલા દિવસ પછી ખીચડી ખાવા મળી રહી છે? 3 દિવસના નકોરડા ઉપવાસ પછી ખીચડી ખાવા મળી રહી હોય અને હજી મોઢામાં મૂકી નથી. તમે કોક વેવાઈને ત્યાં ગયા હો ને, મોટી ઉંમરે દીકરીના લગ્ન ન થતા હોય અને વેવિશાળ થયું હોય, વેવાઈને કહ્યું હોય કે અમે સ્વામિનારાયણ છીએ, ડુંગળી લસણ ખાતા નથી, અમે તમારા ઘરે આવીએ ત્યારે આટલી મર્યાદા રાખજો. વેવાએ ડુંગળી લસણ ન નાખ્યા હોય પણ ઘરમાં જે મરચું હોય ને એની અંદર પબ્લિક જ નાખેલું આપે છે. અત્યારે લસણીયો મસાલો, એટલે રસોઈમાં એક્સ્ટ્રા ડુંગળી લસણનો ઉપયોગ નથી કર્યો, પણ મસાલો તો જે હોય ને દરરોજ વાપરતા એ જ નાખ્યો હતો. અને તમે જમવા બેઠા અને કોળિયો લીધો અને મોઢામાં પણ મૂક્યો ત્યારે, તમે તો આત્માનંદ સ્વામી છો નહીં ભાઈ, એ જે મોઢામાં કોળિયો મૂક્યો અને ખબર પડી કે સમથિંગ રોંગ, હવે શું કરશો? બોલતા નહીં કોઈ. સ્વામી ચાવવાનો નહીં, કોળિયો ચાવવાનો નહીં, સત્યનારાયણ શિરાની જેમ ઉતારી જવાનો. કારણ કે વેવાઈને કહીએ તો ધીસ ઇઝ નિષ્ઠા. હવે દ્રઢતાની વાત આવે, આવો પ્રસંગ આવે ને ત્યારે આ સંતો 3 દિવસના ઉપવાસ પછી જેને ખીચડીનો કોળિયો મોઢામાં મૂકવાનો વારો આવે અને આત્માનંદ સ્વામી ઊભા થયા, અનીડો ઘી ગંધાય છે. સંતો આ ખીચડીની અંદર ઘીની ગંધ સુગંધ છે. અને સંતો શું થાય બિચારા? 3 દિવસ પછી આવું થાય, સંતો પણ આમ સ્તંભી ગયા. હજી હાથમાં તો બધાના પત્તરમાં તો હાથ લઈ ગયા છે, કોળિયો ભરી રહ્યા હશે ને. અને મુક્તાનંદ સ્વામી આમ હાથ કર્યો, સ્ટોપ ઇટ, ઉભા રહો. શું? સંતો કે મેં ખીચડી ખાવ, આમાં ઘી નથી નાખ્યું, મને ખબર છે. આ ખીચડીમાં ઘી નથી નખાયેલું, મને ખબર છે. અને પેલો અતીત જેને ખીચડી બનાવવાની ઓર્ડર આપ્યો હતો એણે કહ્યું, જે સંતોએ બનાવી હતી એણે કહ્યું કે આ ખીચડીમાં ઘી નાખ્યું નથી. પણ ભગવાનને ધરાવવા માટે જે ખીચડી હતી એમાં ફક્ત 2 ટીપા ઘી નખાયેલું છે અને ભગવાનનો પ્રસાદ એની અંદર મિક્સ કરેલો છે. જે ભગવાનની આજ્ઞા છે કે ભગવાનને જે ધરાવો એ ધરાવેલું પછી મિક્સ કરીને જમવું. એટલે ભગવાનની આજ્ઞાથી આપણે આ ખીચડી જમી રહ્યા છીએ. જે ભગવાનનો પ્રસાદ છે એમાં ઘી નથી. અને જો ઘી હોય અને એનું કંઈ પાપ લાગે, ભગવાનની આજ્ઞા ન પાળવાનું, કંઈ પ્રાયશ્ચિત કરવાનું હોય તો એ પ્રાયશ્ચિત હું કરીશ, પણ બધા તમે સંતો ખાઓ. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ કહેવાય અને મુક્તાનંદ સ્વામી વિવેકની મૂર્તિ છે. કયા સમયે ક્યારે શું કરવું શું ન કરવું, એટલે મહારાજે વાત કરી છે લોયાના 6 વચનામૃતની અંદર કે મુક્તાનંદ સ્વામી જેવો ત્યાગ વૈરાગ અને હોય અને કોકને ત્યાગ વૈરાગ ઓછો હોય તો ત્યાં એને પાછો પાડવો, એને પાછા રહેવું, બધાની સાથે મળીને રહેવું. એનો અર્થ એવો નથી કે નિયમ ધર્મની છૂટ લેવી. અને જ્યારે મહારાજની પાસે બધા ગયા ને
ત્યારે મહારાજે આત્માનંદ સ્વામીને પણ આવકાર્યા, પણ મુક્તાનંદ સ્વામીને અભિનંદન આપ્યા કે તમે સંતોને સમજી શક્યા છો. એ પણ એક બહુ અગત્યનું છે. આજના જમાનામાં કુટુંબને, સભ્યોને સમજવાને એ બહુ જ મોટી વિરલ ઘટના છે. કુટુંબના અંદર પ્રશ્નો થાય એનું કારણ શું છે કે એકબીજાને સમજતા નથી, એકબીજા ઉપર આક્ષેપબાજી છે, ક્યારેય સાથે બેસીને એનું સમાધાન કરવાની વૃત્તિ નથી. એટલા માટે કુટુંબની અંદર સત્સંગ હોવા છતાં પણ વિક્ષેપ છે. મુક્તાનંદ સ્વામી એવા મોટા સંત છે કે જે સંતોને સમજી શકે છે. બીજો એવો જ પ્રસંગ અત્યારે જ કહી દઈએ. એકવાર ગઢપુરની અંદર સંતો બપોરના 4 વાગે રસોડામાં ગયા. ભાઈ બપોરના પંગતમાં જ કાંઈ હોય ને તો 4 વાગે શું હોય? બપોરે પંગતમાં જ કાંઈ ન હોય. નાસ્તાની અંદર શું હોય? બગાસા ખાવાના, હવા ખાવાની. નાસ્તામાં ફક્ત હવા જ ખાવાની, સાંજે પણ હવા ખાવાની. બપોરે એક ટાઈમ ભગવાનની ઈચ્છા હોય તો ભજન મળે, નહીતર ભોજન. એટલે નહીં, ભજન એ જ ભોજન. મહારાજના વખતની અંદર એક વસ્તુ સુલભ હતી, શું? ભજન. ભજન એ જ ભોજન. બસ ભગવાનની ઈચ્છાથી કોક વાર કાંઈક આપે તો ભલે, નહીતર ભજન જ કરવાનું હતું. સંતોને જબરજસ્ત ભૂખ લાગી. એટલે નાના નાના સંતો, મને યાદ છે, અમારી વાત કરીએ ને તો અમે સાધુ થયા ને ત્યારે અમારે મુંબઈની અંદર કોઠારી સ્વામી, બધા સંતો ફક્ત એક ટાઈમ બપોરે જમે, સવારે કંઈ જમવાનું નહીં, સાંજે નહીં. અને નવા નવા સાધુ, એવી ભૂખ લાગે ને કંઈ રહેવાય નહીં, એવી ભૂખ લાગે. પણ હવે મોટરે એન્જિન જ કાંઈ ન જમે, પછી આપણે ક્યાંથી જમાય? અને મહંત સ્વામી નીચે હોલમાં સૂતા હતા, આવા હોલ હતો ને એમાં. અને એને કાર્પેટ તો કહેવાય જ નહીં અત્યારે તો. હવે એ સમય તો અમે કાર્પેટ શબ્દ બોલતા હતા, પણ પગ લૂછણિયું. કોઈ ગ્રહસ્થે એના ઘરેથી નાખી દીધેલું, ફેંકી દીધેલું એક મોટું મોદ જેવું કપડું હતું ને, એ દરરોજ પાથરતા. એના ઉપર જ બધાય હોઈ જવાનું. એ જ ઓશીકું, એ જ ગાડલું. નહીં ઓઢવાનું, નહીં પાથરવાનું, કાંઈ નહીં. બધા સંતો એની નીચે હોઈ જતા. અને જે ભૂખ લાગે ને, પછી ત્યાગવલ્લભ સ્વામી ત્યાં હતા ને, એટલે ત્યાગવલ્લભ સ્વામી અઠવાડિયામાં એકવાર ઓસામણ બનાવતા. દાળનું પાતળું પાણી હોય એવું, એ પીવાની છૂટી. 2 પત્તર પી જાય. પછી ધીરે ધીરે બહુ હતું ને તો કે કઢી વધી હોય ને તો કઢી પીવાની છૂટી આપી. પછી ધીરે ધીરે કંઈક મમરાનો જન્મ થયો. સેવ મમરાનો જન્મ નહોતો ત્યારે. સેવ મમરા આવે તો અંદર નાખવાની, એમ કરતા કરતા આ સાધુ જીવન આગળ ચાલ્યું. પણ એવો એક સમય હતો. તે મુક્તાનંદ સ્વામી કહે છે કે આ સંતો 4 વાગે બધા ભૂખ લાગી છે અને કોઠારમાં ગયા. આમ તેમ તપાસ કરીને તો એકાદ દિવસનો ભૂલમાં રોટલા કંઈક વધ્યા હશે ને, કોઠારમાં મૂક્યા હશે. એટલે ટાઢા રોટલાના ટુકડા થોડાક પડ્યા હતા. ટાઢા તો તાઢા. જ્યારે ભૂખ લાગે ને, બુભુક્ષુ કિમ ન કરોતિ પાપમ. વચ્ચે નાનો પ્રસંગ કહી દઉં. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને, અને કૌરવ પક્ષનો બધાનો જ્યારે નાશ થયો ને, ત્યારે ગાંધારી એના દીકરાના દર્શન કરવા, આંખે પાટા હવે છોડી દીધા છે, અને દર્શન કરવા માટે નીકળી. અને એક પછી એક બધા પુત્રોને મરેલા જોયા ને, પણ 2-3 દિવસ સુધી ત્યાંને ત્યાં ફરીને, અને જબરજસ્ત ભૂખ લાગે. મહાભારતની અંદર પ્રસંગ લખ્યો છે કે એ સમયે ગાંધારીને એવી ભૂખ લાગી, એવી જઠરાગ્નિ એમ પ્રદીપ્ત થઈને, તો એને ખાવાની ઈચ્છા થઈ. પણ ત્યાં તો શું હોય, એક બોરડી ઉપર બોર જોયા, પણ એનો પનો ટૂંકો પડતો. કાઠિયાવાડની શબ્દોમાં કે પનો ટૂંકો પડે, એમ પહોંચે નહીં. પથ્થર ક્યાંય હતા નહીં. શું કરે? એ ગાંધારીએ મરેલા મૃતદેહને એકની ઉપર એક નાખી, એની ઉપર ચડી અને બોર લડીને ખાધું. બુભુક્ષુ કિમ ન કરોતિ પાપમ. અત્યંત ભૂખ લાગે ત્યારે માણસ શું ન કરે. આ સંતોને જ્યારે આવી ભૂખ લાગી હતી ને, રોટલાના ટાઢા ટુકડા હતા ને, એ આમ હાથમાં લઈ અને 4-5 સંતો હશે ને બધાને વેચી દીધા. અને જે આમ ખાવાની તૈયારી કરે ને, ત્યાં મુક્તાનંદ સ્વામીનો પ્રવેશ થયો. મહારાજની આજ્ઞા કે ખવાય નહીં, બીજી વાર પત્તર પલાળાય નહીં. કેવા કડક નિયમ છે. અને આવું થાય એટલે મુક્તાનંદ સ્વામી જેવા આવ્યા ને, ધરતીકંપ થાય ને, કેમ બધા વાસણો નીચે પડે,
એવી રીતે સંતોના હાથમાંથી રોટલાના ટુકડા નીચે પડી ગયા. મુક્તાનંદ સ્વામી આવીને પહેલો શબ્દ બોલ્યા કે મને પણ ભૂખ લાગી છે. આહા, સંતોએ નીચે પડેલા રોટલા ટુકડા તરત લઈ લીધા કે મને પણ ભૂખ લાગી છે. કોકના હાથમાં લાંબો ટુકડો આવ્યો હશે ને એમાંથી થોડોક ફાટ કરીને આપ્યો સ્વામીએ. અને મુક્તાનંદ સ્વામી પ્રસંગને પામી અને બધા સંતોની સાથે ભૂખ ન લાગવા છતાં પણ બધાની સાથે રોટલો ખાધો. આ સત્સંગની માં કહેવાય. એટલે કહેવાય કે માં એ માં, બીજા બધા વગડાના વાઘ. મુક્તાનંદ સ્વામીને માનું બિરુદ મળેલું છે ભાઈ. એ સંતોના પ્રસંગને પામે, એ ક્યારેય કોઈની રાવ ફરિયાદ ન કરે. એટલા માટે મહારાજના મુખનું પાન છે. તો મુક્તાનંદ સ્વામીએ આ રીતે પોતાના જીવનકાળ દરમિયાનમાં આ રીતે વર્તી અને મહારાજને અત્યંત રાજી કરેલા છે. સમય થયો છે એટલે બીજા પ્રસંગોને આપણે હજી આપણા જે સમય છે એ દરમિયાનમાં આપણે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રત્યે એમને હતી તેવી જ એ જ શ્રીહરિ આપણને જયારે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મળ્યા છે તેમનામાં આપણને સૌ કોઈને થાય એ છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં ભગવાન સ્વામિનારાયણ એ વાત કરતા કહે છે કે અષ્ટાંગ યોગ સાધ્યો હોય, અપાર્થ તીર્થ કર્યા હોય અને સંસારનો ત્યાગ કર્યો હોય તો પણ જો સત્પુરુષમાં નિષ્ઠા ન થઈ હોય તો એ બાળક બુદ્ધિ છે. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પણ આવી વાત કરતા કહે છે કે મુક્તાનંદ સ્વામીને મળેલો હોય, મહારાજને મળેલો હોય, પણ જો એને નિષ્ઠા ન થઈ હોય તો એને સત્સંગનું સુખ ન આવે. અને કાલનો આવેલો હોય પણ જો એને સત્પુરુષમાં નિષ્ઠા હોય તો એ સત્સંગનું સુખ ભોગવતો હોય, અક્ષરધામનું સુખ લેતો હોય. માટે જીવનની સાચી સાર્થકતા એ સત્પુરુષમાં નિષ્ઠા, એમનામાં નિશ્ચય કરવો એ છે. ત્યારે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી એવી નિષ્ઠા, એવો નિશ્ચય એ દ્રઢાવતા, એમની યથાર્થતાને માણતા આજની પારાયણના પર્વે પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીના મુખે પારાયણનો લાહો પ્રાપ્ત કરીએ. આવી અક્ષરધામ ચિયવનિમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ વ્રધરી સર્વોપરી શ્રી હરિ. ચરિત્ર ગાવો પ્રભુજે તમારા, અખંડ સૌભાગ્ય ગણી અમારા. ઈચ્છા ઉરે જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. નમો મુક્તાનંદ પ્રગટ પ્રભુના પૂજક સદા, સદા શાસ્ત્રાભ્યાસી વ્યરત ન ગુમાવે પળ કદા. કરે વાતો એવી સુરસરિત ધારા, સમવહે કુસંગી સતસંગે સકળ જન ચિત્તે સહુ ચહે. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સજાનંદ. ગુણ તમારા ગાબવા, બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાબવા,
આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની. સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સંતોનું એક મંડળ ગુજરાતનું છોટા કાશી જામનગર શહેરમાં વિચરણ માટે આવે છે. ત્યાંના પંડિતોએ આત્માનંદ સ્વામી અને એની સાથેના મંડળના સંતોને પ્રશ્ન પૂછ્યો કે આત્માનું રૂપ શું? ગુરુની આજ્ઞા. તો આત્માનું રૂપ શું? ગુરુની આજ્ઞા. આમ તો વાત 100% સાચી છે, પણ વિદ્વાનોને આ વાત સાચી લાગી નહીં. એટલે સંતોની ઠઠ્ઠા મસ્કરી કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે પણ એમણે બે શબ્દો કહ્યા કે બધા સ્વામિનારાયણમાં આવા જ ભેગા થયા છે. બધા ખેડૂતો હાથી હાંકતા હાંકતા બધા આવીને મોહનદાસ ને ગોવિંદદાસ ને બધા બની ગયા. સંતોનું મંડળ જ્યારે મહારાજની પાસે આવ્યું ત્યારે મહારાજને વાત કરી કે અમારે જામનગર આવો પ્રસંગ બન્યો. માજ કે એમ? મહારાજની પાસે સંતો તો ભણેલા હતા જ ને, પણ આ મંડળ ગયું હશે અને આત્માનંદ સ્વામી ત્યાં પોતે હતા. આત્માના સ્વરૂપની વાત કરે. ગુરુ આત્માનું સ્વરૂપ શું? તો સાક્ષાત આત્માને દેખતા એવા આત્મનિષ્ઠ પુરુષ હતા. પણ બાબાને શું બતાવવાનું હોય? તમે ભરવાડ સામે બેઠો એને આગળ તમારી વિદ્યાનું શું રજૂઆત કરો? એને કઈ ખબર ન પડે. એટલે એની આગળ કઈ વિદ્યાની વાત કરવી એ વ્યર્થ છે. પણ મહારાજે આ મંડળને જ્યારે પોતાની પાસે આવી વાત કરતા સાંભળ્યું એટલે પછી મહારાજે સંતોને બોલાવીને કહ્યું કે સંતો, શ્રીજી સ્વામી કહે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે, માટે સ્નેહ સમિત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે. પુષ્ટિ સંતત સંપ્રદાય તણીતો વિદ્વાનથી થાય છે, જો વિદ્વાન ન હોય સાધુ જન તો તે પંથ નિંદાય છે. સંપ્રદાય તો એ કહેવાય કે જેનામાં વિદ્વાન સંતો હોય, શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન હોય, શાસ્ત્રની અંદર સાકાર નિરાકાર અન્વય વ્યતિરેક ભગવાનના અવતારનું કારણ પૃથ્વી ઉપર આવે એની ઉત્પત્તિ સર્ગ એ બધું જ એને ખ્યાલ હોય, એને સંપ્રદાય કહેવાય. અને એ રીતે એ સંપ્રદાયમાં વિદ્વાન હોય ને એની શોભા કહેવાય. ઘનશ્યામ મહારાજના આપણે દર્શન કર્યા ને, તો ઘનશ્યામ મહારાજની મૂર્તિ જ કમનીય રમણીય દર્શનીય છે. એ ભગવાનને એક પણ વસ્ત્ર ન પહેરાવ્યું. એના શરીર ઉપર જે શિલ્પીએ બનાવ્યા છે એટલા જ વસ્ત્ર હોય અને ગળામાં ફક્ત એક સોનાની કંઠી હોય ને દર્શન કરો ને તો પણ તમને અદ્ભુત લાગે. ક્ષણે ક્ષણે યન્નવતામ ઉપૈતિ તદૈવ રૂપમ રમણીયતાયા. પ્રત્યેક ક્ષણે ક્ષણે જે બાજુથી તમે જુઓ ને એ બાજુથી ભગવાનના નવા ને નવા દર્શન થાય. એવા ઘનશ્યામ મહારાજ, એ મધ્ય મંદિરની મૂર્તિ ને આ બાજુ બધી જ મૂર્તિઓ એવી છે, અત્યંત રમણીય. કોઈ પણ બાજુથી તમે કોઈ પણ એંગલથી દર્શન કરો ને તમને અંતરમાં પૂર્ણતાનો અનુભવ થાય. એને કંઈ વસ્ત્ર અલંકાર પહેરાવાની જરૂર નથી. પણ હમણે ગળે ગુલાબનો હાર આવ્યો તો શોભા કોની વધી? હારની વધી. અને ભગવાન પણ એનાથી આપણને દર્શન કરવામાં વધારે શોભા અલંકૃત થયા. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ સંપ્રદાયમાં છે એ જ
એની સાર્થકતા છે, એમાં બીજા કોઈની જરૂર નથી. પણ જામનગરની અંદર જ્યારે આવો પ્રસંગ બન્યો ત્યારે મહારાજે સંતોને બોલાવી અને વિશેષતઃ તો મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે સંસ્કૃત ભણો. ઉંમર 51 વર્ષની થઈ ગઈ છે. 51 વર્ષ કોઈને સ્કૂલમાં બેહારે તો કેવું લાગે? મજા આવે? ગમે તેવો મોટો IAS ઓફિસર હોય ને, એને રવિવાર રજા એવો શબ્દ આવે ને, રજાના દિવસે બધાને મજા આવે. તો આ રજા જ છે ને, ભણવું નહીં હે. અને હવે ભણવાનું આવે તો પણ મહારાજની રુચિ હતી, મહારાજની ઈચ્છા હતી અને મહારાજે આજ્ઞા કરી અને મુક્તાનંદ સ્વામીએ સંસ્કૃત ભણવાની શરૂઆત કરી. એ જન્મ્યા ત્યારે આશ્રમમાં જ જન્મ્યા છે. એના માઇન્ડ ઉપર સંસ્કૃતના શબ્દો પડેલા છે, શ્લોકો પડેલા છે. પણ એ વાતને બહુ વર્ષો થઈ ગયા છે. 51 વર્ષની ઉંમરે મહારાજે આજ્ઞા કરી કે તમે સંસ્કૃત ભણો. અને પછી મુક્તાનંદ સ્વામી સંસ્કૃત ભણ્યા. તમે જે ગ્રંથ કદાચ સ્પર્શ પણ નહીં કર્યો, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર બહુ મોટા ગ્રંથ છે. એ 3 ગ્રંથ ઉપર એમણે એક ભાષ્ય લખ્યું. આપણી ભાષામાં કહીએ તો એના ઉપર PhD ની પદવી પ્રાપ્ત કરી. 51 વર્ષની ઉંમર પછી આવું સંસ્કૃત ભણ્યા. હવે પ્રસંગ એવો બને છે, ગઢપુરની અંદર મહારાજ વિરાજમાન છે અને મુક્તાનંદ સ્વામીને એક બેન હતા જેનું નામ ધનબાઈ. એને કોણ જાણે શું સૂજ્યું, આમ તો સારું સૂજ્યું, જોજો ને. એ ગઢપુર આવીને મહારાજને વાત કરી કે મહારાજ મારે એક જ ભાઈ છે અને એ સાધુ થઈ ગયા છે, એના વગર મને સોરવતું નથી, ગમતું નથી, માટે મારા ભાઈને તમે ઘરે મોકલો પાછા. એના ભાઈ તે કોણ? જેની કથા આપણે 6 દિવસથી સાંભળીએ છીએ, એને તમે ઘરે મોકલો પાછા. મહારાજીબાઈનો ભાવ જોઈ, આગ્રહ જોઈ મહારાજે કહ્યું કે અમે એવું કરો કે અમારી પ્રથા નથી, છતાં અમારા જે કંઈ રૂલ રેગ્યુલેશન હોય ને એને અમે ઉલ્લંઘીને તમારા માટે સ્પેશિયલ એક વ્યવસ્થા કરાવીએ કે મુક્તાનંદ સ્વામી એક બાજુ બેસે અને તમે એને વાત કરો અને જો ઘરે આવે તો લઈ જાઓ. હવે બાઈને તો સારું લાગ્યું, પણ મુક્તાનંદ સ્વામીને વાત કરે તો એને કેવું લાગે? તમારું અંતઃકરણ શું કહે છે? આટલા વર્ષથી જે સાધુ છે અને સ્ત્રીની ગંધ માત્રથી દૂર રહે છે, એના અંતરમાંથી આ વસ્તુની ઉલટી થઈ ગયેલી છે. એ અંતરથી સાચા ત્યાગી હતા. એને મહારાજે બોલાવ્યા અને કહ્યું, સ્વામી, હા મહારાજ, કે આજે આપને એક એવી આજ્ઞા પાળવાની છે, પાળશો? હા મહારાજ. મુક્તાનંદ સ્વામી એવા સંત છે કે સ્વામિનારાયણ ભગવાને સંતોને જે જુદા જુદા નિયમો આપ્યા એ બધા જ નિયમો અતિ 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 કડક છે. સ્વામીની વાતોમાં છેલ્લા પાને છાપ્યા છે. ખાલી એક વાર વાંચી તો જજો. શ્રાવણ માસ દરમિયાન એકવાર એને વાંચી જજો, તમારા રૂવાડા ઊભા થઈ જાય. ખાલી વાંચવાથી. અને વર્તવાનું આવે તો એવા નિયમ પાળવાના છે. અને એક નિયમ પૂરો થાય ત્યારે કોઈ કોમ્યુનિકેશન નહોતું, તો જ્યાં સુધી સંતોને ખબર ન પડે ને ત્યાં સુધી નિયમ ચાલુ રહે. એકવાર તો એક નિયમ પૂરો થઈ ગયો અને મુક્તાનંદ સ્વામીને 6 મહિના પછી ખબર પડી કે આ નિયમ તો મહારાજે ક્યારનો પૂરો કરી દીધો. આપણે શું કરીએ? આપણે ખબર પડે ને પછી 5 જણા પર મને કીધું નહીં, ભાન નથી પડતી, કેવું જોઈએ ને, સંદેશો મોકલવો જોઈએ ને, અરે માણસ મોકલવો જોઈએ ને, કઈ નહીં. અને એક વાર આવું થાય ને તો બીજો નિયમ પાળવાનો આવે ને તો છે થોડાક દિવસ થાય ને ત્યારે પૂછવા
સામેથી આપણે માણસ મોકલીએ, ભાઈ આમાં શું થયું, કઈ છૂટ આવીશ? ન કરીએ એવું. મુક્તાનંદ સ્વામીને ખબર પડે કે મહારાજ હવે નિયમ બદલવાના છે. આ નિયમ ચાલુ છે પણ હવે બદલવાના છે. તો પોતે કડવો લીમડો વાટીને પીવે. ચૈત્ર મહિનામાં એક દિવસ પીજો, ખાલી આમ પાણી, અડધું તો પાણી નાખેલું હોય એવો. મેં એક વાર પીધો છે. મારો જે પ્રસંગ બન્યો હતો, પછી બાપા આગળ રાખી મેં રજૂઆત કરી. બાપા કે ક્યારેય પીતો નહીં, કારણ કે બાપા પણ કડવો લીમડો રસ પીતા નથી, અને કે કોઈ દિવસ પીતો નહીં. કહેવાનું શું કે લીમડો પીવો એ બહુ અઘરું છે, મનને મારવું પડે. કોઈને કડવું સારું લાગતું નથી. આ જે સત્ય હકીકત આપણે સાંભળીએ આપણા માટે કડવી જ છે, કારણ કે વર્તવાની છે. તો આવા મુક્તાનંદ સ્વામી છે. હવે એમના બેન આવ્યા છે ને મહારાજે એમને કહ્યું કે તમારે આજે આવી રીતે 100 પધાર્યા છે અને એને તમારે એમની બાજુમાં બેસવાનું છે. એ તમને ઉપદેશ આપશે ઘરે લઈ જવા માટે, અને તમારે એને ઉપદેશ આપવો હોય તો પણ છૂટી છે. પણ આજે આ સભા થાય છે એમાં મર્યાદા પ્રમાણે વચ્ચે પડદો આવશે. એક બાજુ તમારે બેસવાનું છે ને એક બાજુ એ બેસશે. આંખ બંધ કરી મુક્તાનંદ સ્વામી મહારાજનું ધ્યાન ધર્યું. આંખ ખોલી મહારાજના મુખ સામે જોયું કે મહારાજ આ ગમ્મત કરે છે કે સાચું છે? મહારાજ આ ગમ્મત કરે ને એવી ગમ્મત કરે ને આપણા અંતરની અંદર આમ હોય જ. સગા સંબંધીનો મહારાજે છેલ્લાના 19માં અમને લખ્યું છે ને, અને છેલ્લાના 38ના વતમાં 6 વસ્તુ હોય ક્યારેય સુખી ન થાય. સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, જીવાને વિશે રસ્તાની આસક્તિ, દેહાભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત ને દ્રવ્યાદિકનો લોભ. 6 વાના જેને હોય એમાં કુસંગીમાં હેત અને સંબંધીમાં હેત છે કે નહીં? મહેનત બધી શેને માટે થાય? તો અમારે પણ હોય એવી લાળ. તો મહારાજ આ ખાલી ગમ્મત કરે છે કે સાચું છે? મુક્તાનંદ સ્વામી મહારાજના મુખ સામે જોઈ અને પામી ગયા જે સત્ય હકીકત હતી, અને ભગવાને એવી આજ્ઞા કરી છે એ પાળવાની જ છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પગે લાગીને ગયા, અને એને બેનને વાત કરવાની હોય, જે કંઈ વાત થઈ હોય એમાં મુક્તાનંદ સ્વામી 4 કીર્તન બનાવીને એને મોકલ્યા. મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, પતિવ્રતાનો ધર્મય ચલ કરી પાળજો, હરિચરણે રહેજો અબળા થઈ છે કજો, મોહનને ગમવાને ઈચ્છો માનુની, વળી એક વાત કહું છું અધિક વિવેકની, સાંભળ બેની તારા સુખને કાજજો, હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી, ત્યાગો મદ મત્સર જૂઠી કુડલાજજો, મોહનને ગમવાને ઈચ્છો માનની, દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ઠેલ મળે તો માને ભાગ્યજો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતે, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, મોહનને ગમવાને ઈચ્છો માનની, પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી,
દાજીસમાં દેખી કેનું સન્માન જો મુક્ત. વિશ્વવિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ